મુશળધાર વરસ્યો, ધમધોકાર વરસ્યો, જેની જોવાતી હતી કાગડોળે રાત, તે ચોમાસું ધારધાર બેઠું અને ક્યાં ધમધોકાર વરસાદ વરસી રહ્યો છે અને ક્યાં વરસવાની આગાહી છે તેની આપણે વાત કરીશું આજે। અને પરિણામે આ વરસાદ જે હંમેશા ખુશીઓ લઈને આવતો હોય છે, કારણ કે વરસાદની તો રાહત જોવાતી હોય છે, પરંતુ તંત્રના પાપે લોકોને સમસ્યાઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે, તેની પણ વાત કરીશું। પરંતુ સૌથી પહેલા એ વરસાદના દ્રશ્યો જોઈએ, કારણ કે હવે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટા ભાગના જિલ્લાને વરસાદે આવરી લીધો છે। જો કે ઉત્તર ગુજરાત હજુ પણ સાથ દઈ રહ્યો છે કે ક્યારે આવશે વરસાદ, આવરે વરસાદ, પરંતુ એના માટે ઉત્તર ગુજરાતે કેટલી રાહ જોવી પડશે એ પણ આપણે જોઈશું। પરંતુ શરૂઆત કરીએ સૌરાષ્ટ્રથી, કારણ કે સૌરાષ્ટ્રના અમરેલી હોય, ગીર સોમનાથ હોય, રાજકોટ હોય, આ તમામ જિલ્લાઓને મેઘરાજાએ ગમરોળી લીધા છે। અમરેલીના જાફરાબાદના દ્રશ્યો છે। અમરેલીના જાફરાબાદમાં આજે વરસાદ વરસ્યો। કોસ્ટલ બેલ્ટ વિસ્તારોના ગામોમાં આજે ધોધમાર વરસાદ ખાબક્યો, જેમાં લોર, પીંછડી, ફાચરિયા, હેમાળ ગામોનો સમાવેશ થાય છે। આ ઉપરાંત છેલણા, જૂની જીકદરી, ટીંબી સહિતના ગામડાઓમાં પણ આજે સારો એવો વરસાદી માહોલ જામ્યો હતો અને પરિણામે ખેડૂતોમાં અત્યારે હરખની હેલી જોવા મળી રહી છે। સવારથી અસહ્ય ઉકળાટ હતો, ગરમી હતો અને ત્યારબાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને હજુ પણ અમરેલીમાં વરસાદની આગાહી છે। અનેક જગ્યાએ અમરેલીમાં લાઠી હોય કે જાફરાબાદ હોય કે ધારી હોય, આ તમામ પંથકોમાં વરસાદ વરસ્યો છે। અમરેલીના નાના ભંડારિયા સહિતના ગામોમાં આજે વરસાદ જોવા મળ્યો। લાઠી શહેર સહિતના આસપાસના પંથકમાં પણ જોરદાર વરસાદ જોવા મળ્યો હતો અને સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ વહેલી સવારથી જ બરાબરનો જામ્યો હતો અને પરિણામે આજે અમરેલી જિલ્લાને, આખા અમરેલી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો છે। વાત કરીએ ભાવનગરની, તો ભાવનગરના શિહોરમાં પણ આજે ધોધમાર વરસાદ ખાબક્યો। શિહોર અને આસપાસના ગ્રામ્ય પંથકના દ્રશ્યો જે અમે આપણે બતાવી રહ્યા છીએ, વરસાદ વરસી રહ્યો છે અને પરિણામે ટાણા, વરલ, બેકડી, આ તમામ ગામડાઓ છે, જાબડા, સખવદર, કાજાવદર, કનાડ, ખારી, મેઘવદર, આ બધા જે ગામડાઓ છે કે જ્યાં આજે વરસાદ વરસ્યો હતો અને પરિણામે નદીઓમાં નવા નીરની આવક થઈ છે। આ એ દ્રશ્યો છે કે જેની ઘણા સમયથી રાહ જોવાતી હતી, કારણ કે આ વખતે ઉનાળાએ જે લોકોને હેરાન કર્યા હતા, લોકો ત્રસ્ત થઈ ચૂક્યા હતા અને હવે આ વરસાદ આવી ચૂક્યો છે। તો બોટાદના ગરડા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળ્યો। ગરડાના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો, જેમાં ઢસા, હરિપર, આ તમામ પંથકોનો સમાવેશ થાય છે। બોટાદ જિલ્લામાં સતત બીજા દિવસે પણ વરસાદી માહોલ જામ્યો હતો અને વાવણી લાયક વરસાદ વરસી રહ્યો છે। ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા અને આ વરસાદ હવે આવી પહોંચ્યો છે, એટલે ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે। તો બોટાદના બરવાળા શહેરમાં પણ આજે વરસાદ વરસ્યો। બરવાળા અને આસપાસના પંથકમાં આજે ધોધમાર વરસાદ વરસ્યો અને પરિણામે શેરીઓમાં પાણી વહેતા થયા હતા। બરવાળાના મુખ્ય માર્ગો પર પાણી વહેતા થયા। બરવાળા શહેર સહિત પંથકમાં પહેલી વખત આ સારો વરસાદ વરસ્યો છે અને આખરે આ મેઘરાજા આવી પહોંચ્યા છે, જેની રાહ જોવાઈ રહી હતી અને પરિણામે ખુશી જોવા મળી રહી છે, રાહત છે ઉકળાટથી, ગરમીથી। અને ખેડૂતો, કારણ કે વાવેતર કરીને બેઠા હતા, બસ આ જ વરસાદની રાહ જોઈ રહ્યા હતા અને વરસાદ પણ હવે આવી પહોંચ્યો છે। તો રાજકોટની વાત કરીએ, સૌરાષ્ટ્રનો સૌથી મોટો જિલ્લો રાજકોટના ઉપલેટા પંથકમાં પણ, ઉપલેટા અને આસપાસના પંથકમાં પણ આજે સારો એવો વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો હતો। વહેલી સવારથી જ ઉપલેટામાં વરસાદ વરસ્યો અને વાતાવરણ ખુશનુમા જોવા મળ્યું। છેલ્લા ઘણા દિવસોથી અહીં અસહ્ય ઉકળાટ હતો, બફારો હતો અને પરિણામે લોકો ત્રસ્ત થઈ ચૂક્યા હતા, મેઘરાજાની રાહ જોઈ રહ્યા હતા ચાતક નજરે કે ક્યારે મેઘરાજા આવે અને આ ગરમી ગાયબ થાય, અને આખરે એક ક્ષણ આવી પહોંચી। તો રાજકોટમાં વહેલી સવારથી જ વરસાદની આજે શરૂઆત થઈ ગઈ હતી। રાજકોટના શહેરી વિસ્તારોમાં યુનિવર્સિટી રોડ હોય, કાલાવડ રોડ હોય, રિંગ રોડ હોય કે પછી સાધુ વાસવાણી રોડ હોય, એ તમામ વિસ્તારોમાં આજે વરસાદ વરસ્યો। આ ઉપરાંત કોઠી, ચાચોક, રૈયા ચોકડી સહિતના વિસ્તારોમાં પણ આજે વરસાદ વરસતા પાણી ભરાવાના શરૂ થઈ ગયા હતા। જોકે અહીંયા જેમ હમણાં કહ્યું કે વરસાદ સામે ક્યારેય કોઈને ફરિયાદ હોય જ ન શકે અને આ તો શરૂઆતી વરસાદ છે જેની રાહ જોવાતી હતી, પરંતુ અહીંયા સવાલ ઉઠે છે એ તંત્રની કામગીરી પર, કારણ કે પ્રથમ વરસાદમાં જ તંત્રની પોલ ખુલતી પણ નજરે પડી છે। જોકે એની વાત આપણે બાદમાં કરીશું કે શું શું મુશ્કેલીઓનો લોકોએ સામનો કરવો પડી રહ્યો છે, પરંતુ સૌથી પહેલા એ બધા જે દ્રશ્યો આપણે બતાવવા છે, બધા જ એ જિલ્લામાં જ્યાં અત્યારે મેઘરાજા ધડબડાટી બોલાવી રહ્યા છે, ધમધોકાર વરસાદ વરસી રહ્યો છે, એની વાત કરીએ। જામનગરની આપણે વાત કરીએ તો જામનગર જિલ્લાના પણ અનેક પંથકમાં આજે વરસાદ જોવા મળ્યો। લાલપુરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી અને લાલપુર તાલુકાના અનેક ગામડાઓમાં આજે મેઘ સવારી આવી પહોંચી હતી, જેના કારણે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી અને મેઘરાજાની આ પધરામણીથી ખેડૂતોને વાવણી લાયક વરસાદ થયો હોવાનો સંતોષ મળ્યો છે।
અને દ્વારકા, દેવભૂમિ દ્વારકાની વાત કરીએ તો દ્વારકા જિલ્લામાં પણ આજે ધોધમાર વરસાદ વરસ્યો. દ્વારકાના ભાણવડ પંથકમાં આજે સારો એવો વરસાદ ખાબક્યો, જેમાં હાથલા, જસાપડ, રોજડા, દુધાળા ગામમાં વરસાદ વરસ્યો અને આ ધોધમાર વરસાદથી નદી નાળાઓ વહેતા થયા છે, નવા નીરની આવક થઈ છે. જે નીર સુકાઈ ગયા હતા એ નીર હવે વહી રહ્યા છે. મેઘરાજાના આગમનથી સૌથી વધારે કોઈ ખુશ હોય તો એ કુદરત છે અને ધરતીપુત્રો છે, કારણ કે દ્વારકા જિલ્લામાં ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી અને વિરામ બાદ ફરી પાછો આ વરસાદી માહોલ જામ્યો છે. તો બીજી બાજુ જીવસૃષ્ટિ પણ જીવંત થઈ ગઈ છે, કારણ કે અહીંયા પણ તેઓ પણ વરસાદની રાહ જોઈ રહ્યા હતા. એ પશુ હોય, એ પંખી હોય. દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં આજે ધોધમાર વરસાદ ખાબકવાનો શરૂ થઈ ગયો હતો અને અસહ્ય બફારા બાદ આ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તો ગત મોડી રાત્રિથી દ્વારકા જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને આ પલટા બાદ કલ્યાણપુર, દ્વારકા, ખંભાળિયા સહિતના પંથકમાં વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો હતો. મોડી રાત્રે જ આ વરસાદ શરૂ થયો હતો અને આજના દિવસમાં પણ આ વરસાદ ક્યાંક ધીમી ધારે તો ક્યાંક મધ્યમ ગતિએ સતત વરસતો રહ્યો છે. ક્યાંક થોડા સમય માટે વિરામ પણ લીધો હતો, પરંતુ એકંદરે સારો આજે ખુશનુમા વાતાવરણ, ખુશનુમા માહોલ જોવા મળ્યો. જૂનાગઢની ખૂબ સુંદર તસવીર સામે આવી છે, જે ગુજરાતની શાન છે, ગુજરાતનું ગૌરવ છે. એવા સિંહો, આ દ્રશ્યો જે અમે આપને બતાવી રહ્યા છીએ, જવલ્લે જ જોવા મળે એવા દ્રશ્યો છે. જૂનાગઢમાં 5 સાવજ એક સાથે કેમેરામાં કેદ થઈ ગયા છે અને આ સાવજ વરસાદી પાણી પીતા નજરે પડ્યા છે. ઉનાળા ધમધોકતા તાપમાં આપણે દ્રશ્યો જોયા હતા કે જ્યારે આ જ સાવજ પાણી માટે ટળવળતા નજરે પડ્યા હતા, પરંતુ ક્યાંય પાણી નહોતું મળતું અને એનાથી તદ્દન ઉલટા આ દ્રશ્યો વરસાદ પડતા પ્રાણીઓની મુશ્કેલી પણ દૂર થઈ છે. આ જંગલી જનાવરોને અત્યારે આ વરસાદને કારણે ટાઢક મળી છે અને સાથે નીર પણ મળી રહ્યા છે. વલસાડની વાત કરીએ, દક્ષિણ ગુજરાતમાં જઈએ તો વલસાડ જિલ્લામાં પણ વિરામ બાદ ફરી પાછો વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો છે. બહુ લાંબા સમય માટે ચોમાસું નવસારીમાં, દક્ષિણ ગુજરાતમાં અટકી ગયું હતું, રીસાઈને બેસી ગયું હતું, પરંતુ ત્યારબાદ એ આગળ વધ્યું અને હવે બધા જ એ પંથકોને આવરી રહ્યું છે. પરંતુ દક્ષિણ ગુજરાતના વલસાડમાં સરોણ હોય, ગુંદલાવ હોય કે ભાગડાવડા હોય, પાડી, સાંઢપોર, લીલાપોર, સરોધી, આ બધા જ ગામડાઓમાં આજે ધોધમાર વરસાદ થયો અને તેના કારણે રસ્તાઓ પાણી થયા હતા. વલસાડ જિલ્લામાં એક દિવસના વિરામ બાદ ફરી પાછો વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો છે. આ તમામ એ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. શહેરી વિસ્તારો હોય કે પછી એ ગ્રામ્ય વિસ્તારો હોય, આ બધા જ વિસ્તારોને અત્યારે મેઘરાજા ગમરોળી રહ્યા છે. અને હવે દક્ષિણ ગુજરાતના અન્ય એક જિલ્લાની વાત કરીએ, એ ભરૂચની. ભરૂચમાં છેલ્લા 2 દિવસથી આપણે જોઈ રહ્યા છીએ કે ખૂબ સુંદર દ્રશ્યો સામે આવી રહ્યા છે. વરસાદી માહોલને કારણે ભરૂચના જંબુસરમાં આજે વહેલી સવારથી જ મુશળધાર વરસાદની શરૂઆત થઈ ગઈ હતી. જંબુસર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ આજે કોરા, લીમચ, કાવા સહિતના ગામડાઓમાં સારો એવો વરસાદ વરસ્યો હતો. છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ અહીં જામ્યો છે. તો નર્મદા જિલ્લામાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો. નર્મદા જિલ્લાના રાજપીપળા શહેરના સ્ટેશન રોડમાં વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત કેવડિયા વિસ્તારમાં પણ આજે ભારે વરસાદ જોવા મળ્યો હતો. જોકે વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો, જેના કારણે સ્થાનિકો પરેશાન થયા હતા, પરંતુ નદી નાળા જાણે ફરી જીવંત બન્યા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે અને આ જ ક્ષણની રાહ જોવાતી હતી. આ જ મોસમની રાહ છેલ્લા ઘણા દિવસોથી જોવાઈ રહી હતી. સુરતની વાત કરીએ તો સુરત જિલ્લામાં પણ છેલ્લા ઘણા દિવસોથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. રાત્રિ સમય દરમિયાન જિલ્લામાં પવન સાથે વરસાદ વરસ્યો હતો અને આજે દિવસ દરમિયાન પણ શરૂ રહ્યો હતો. કાળું ડિબાંગ આકાશ હતું અને ત્યારબાદ વાદળો વરસી પડ્યા હતા. જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન સારો એવો વરસાદ વરસ્યો છે અને બારડોલી, 84, કામરેજ, માંડવી, મહુવા, માંગરોળ, ઉમરપાડા, આ તમામ વિસ્તારોમાં આજે મેઘરાજાએ બરાબર ધમધોકાર, ધડબડાટી બોલાવી હતી. ઓલપાડ, સાયણ, સાધિયેર, પરિયા, કરમલા વિસ્તારોમાં પણ આજે ધોધમાર વરસાદ જોવા મળ્યો. કીમ અને આસપાસના વિસ્તારોમાં પણ મેઘરાજાની સવારી આજે આવી પહોંચી હતી અને ક્યાંક ધીમી ધારે વરસાદ વરસતો રહ્યો, પરંતુ એ ધીમી ધારે વરસાદ પણ ખૂબ જ મનમોહક નજરે પડ્યો, કારણ કે કંટાળ્યા હતા લોકો ગરમીથી, ઉકળાટથી. આ વખતે જે ધમધોકતો તાપ પડ્યો હતો અને એના પરિણામે ક્યારે વરસાદ વરસશે ની રાહ જોવાઈ રહી હતી. છોટાઉદેપુર એના બોડેલીમાં પણ આજે ધોધમાર વરસાદ ખાબક્યો. બોડેલીના છત્રાલી ગામે વરસાદી પાણી ભરાઈ ગયા હતા. પ્રાથમિક શાળા પાસે આ પાણી ભરાતા લોકોને હાલાકી પણ પડી હતી. ખેતરોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. બોડેલીના છત્રાલી ગામના આ દ્રશ્યો છે. જોકે છોટાઉદેપુરમાં રમણીય દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે, કારણ કે આ જંગલોથી આચ્છાદિત વિસ્તાર છે અને પરિણામે ચોમાસું આવે એટલે એની તાસીર
એના દ્રશ્યો, એનો મિજાજ જાણે કંઈક અલગ જ નોખો જોવા મળતો હોય છે અને એવું સામે આવતું હોય છે. લાંબી રાહ બાદ આખરે હવે રાજ્યમાં મેઘરાજાની પધરામણી થઈ ચૂકી છે અને છોટાઉદેપુરના સંખેડાના દ્રશ્યો છે, જ્યાં 2 થી 2.5 ઇંચ વરસાદ વરસતા સ્થાનિક લોકોમાં ખુશીની લહેરખી દોડી ગઈ છે. મેવાસાના કરાલી ગામ પાસે આવેલો આ ચેકડેમ છે જે છલકાઈ ગયો, તો ઉપરવાસમાં સતત ભારે વરસાદ વરસતો રહ્યો અને તેના કારણે આ ચેકડેમ પણ નવા નીરથી વહેતા થયા. સિઝનલ પ્રથમ વરસાદમાં ચેકડેમ છલકાઈ જતા સ્થાનિકો પણ હરખાઈ રહ્યા છે. સંખેડા તાલુકામાં ગત રાત્રે 2.5 ઇંચ જેટલો ભારે વરસાદ પડ્યો. આજે સવારે પણ 1 ઇંચ જેટલો ભારે વરસાદ પડ્યો અને એને કારણે એના કોતર પરનો ચેકડેમ ઓવરફ્લો થયો છે. અત્યારના તસવીરમાં જે દ્રશ્ય જુઓ છો એ એના કોતર પરના દ્રશ્યો છે, એક્સક્લુઝિવ દ્રશ્ય છે. આ એના કોતર ઉપરનો જે ચેકડેમ છે ઓવરફ્લો થવાને કારણે નયનરમ્ય દ્રશ્ય અત્યારના અહીંયા જોવા મળી રહ્યું છે. કેટલાક લોકો અહીંયા આગળ આ જે કોતરમાં પાણી આવ્યું છે તેને કારણે માછલીઓ પકડવા માટે પણ આવી ગયેલા છે. આ જે કોતર છે એ કોતર ઉપરનો જે આ ચેકડેમ છે એ ચેકડેમ ઓવરફ્લો થવાને કારણે અત્યારના એક નયનરમ્ય દ્રશ્ય અત્યારના જોવા મળી રહ્યું છે. સંજય ભાટિયા, સંદેશ ન્યૂઝ, છોટાઉદેપુર. અને આ છોટાઉદેપુરની સૌથી મોટી હેરણ નદી છે. આ હેરણ નદીમાં બીજી વખત નીર આવ્યા છે. નદીમાં પૂર આવતા જ રાસવાસના આડબંધ ઓવરફ્લો થયો છે. છોટાઉદેપુર જિલ્લાની બીજી સૌથી મોટી હેરણ નદીમાં બીજી વખત પાણી આવ્યા છે અને પરિણામે લોકો આ જોવા માટે ઉમટી પડ્યા હતા. પાણી જોવા માટે જીવાદોરી સમાન ગણાતી આ હેરણ નદીમાં નવા નીર આવ્યા છે. તો છોટાઉદેપુરની આવી અનેક નાની મોટી નદીઓ છે જે અત્યારે ફરી જીવંત બનતી નજરે પડી રહી છે. ઉપરવાસમાં ભારે વરસાદ વરસી રહ્યો છે અને એના કારણે નદીઓમાં પણ પૂર આવી રહ્યા છે, નદીઓમાં નવા નીર આવી રહ્યા છે. આ નદીઓ વહેતી થઈ છે. કરા નદીમાં પૂર આવતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા હતા અને સિઝનના પહેલા જ વરસાદમાં આ નદીમાં પૂર આવ્યા છે. એટલે સારો વરસાદ વરસ્યો છે, તેના કારણે જ આ નદીઓ વહેતી થઈ છે. ઉપરવાસમાં સતત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે કવાંટની કરા નદીના આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. અને હવે વાત કરીએ સાબરકાંઠાની. ઉત્તર ગુજરાતનું આ સાબરકાંઠા કે જ્યાં તો આપણે જોયું કે વરસાદ નહોતો વરસતો અને તેના કારણે હવન પણ કરાતા હતા. આ સાબરકાંઠાના અનેક પંથકમાં પણ વરસાદ આવી પહોંચ્યો છે. વડાલી, વિજયનગર તાલુકામાં આજે વરસાદ વરસ્યો. વિજયનગરના બાલેટા હોય કે પછી ગાડી વાકડા હોય, કોડિયાવાડા હોય, દઢવાવ હોય, દતોડ હોય, ચીઠોડા હોય, આ બધા જ એ ગામડાઓ છે કે જ્યાં આજે વરસાદે એન્ટ્રી કરી હતી, મેઘ સવારી પહોંચી હતી. અને વડાલી બાદ વિજયનગર તાલુકામાં મેઘરાજાની આજે ધમાકેદાર એન્ટ્રી જોવા મળી. તો પંચમહાલ, પૂર્વ ગુજરાતમાં આવતો એક બીજો જિલ્લો પંચમહાલ કે જ્યાં પણ આજે વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી હતી. હાલોલ અને જાંબુઘોડા પંથકમાં આજે વરસાદ વરસ્યો હતો. ધીમી ધારે વરસાદ વરસ્યો, પરંતુ તેમ છતાં પણ ઘણા બધા એવા નીચાણવાળા વિસ્તારોમાં આજે વરસાદી પાણી ભરાઈ ગયા હતા. હવે વાત કરીએ વડોદરાની. વડોદરાના શિનોર પંથકમાં વાવણી લાયક વરસાદનું આગમન થયું અને પરિણામે ખેડૂતોમાં હરખની હેલી જોવા મળી. વાવણી લાયક વરસાદ વરસતા કપાસ, તુવેર સહિતના પાકની કામગીરીમાં ખેડૂતો જોતરાઈ ગયા છે. અને આજે સવારે જે ધમાકેદાર વરસાદ પડવાથી કે અમારો જે આગોતરા પાક આવેલો હતો કપાસ, એને બી ખૂબ લાભકારી થયો છે. અને હવે જે બાકી પાક વાવવાના છે તુવેર ને એ બધું, એમાં બી ઘણું વાવણી લાયક આ વરસાદ આવેલ છે. એનાથી હવે અમને ઘણો લાભ થશે. નવી વાવણીમાં આ ઘણો ફાયદાકારક વરસાદ થયેલ છે અને હવે પોતપોતાના કામમાં ખેડૂત એ નવી વાવણીમાં લાગી જવાથી ખુશખુશાલ થયેલ છે. અને વરસાદ ક્યાં ક્યાં વરસ્યો, ક્યાં એને ધડબડાટી બોલાવી, એ દ્રશ્યો તો આપણે જોયા, પરંતુ ક્યાં વરસાદની આગાહી છે, ક્યાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે એ આપને બતાવીશું. કારણ કે હજુ પણ એવા ઘણા બધા પંથકો છે કે જ્યાં વરસાદની રાહ જોવાઈ રહી છે. શું ત્યાં વરસાદ વરસશે? તો હજુ પણ રાજ્યમાં જ્યારે આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે વરસાદનું રેડ એલર્ટ ક્યાં આપવામાં આવ્યું છે? સૌરાષ્ટ્રના જામનગર, દ્વારકા અને દક્ષિણ ગુજરાતના વલસાડમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. દમણમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. દાદરા નગર હવેલીમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આ એ જિલ્લાઓ છે કે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત દ્વારકા જિલ્લામાં પણ ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે.
ઓરેન્જ અલર્ટ ક્યાં આપવામાં આવ્યું છે એ પણ આપણે જોઈએ તો જૂનાગઢમાં ગઈ વખતે આપણે જેવું જોયું હતું કે ભયંકર પૂર આવ્યું હતું, તબાહી મચી હતી. હજુ એવો વરસાદ નથી વરસ્યો, પરંતુ ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને દીવ, આ ઉપરાંત ગીર સોમનાથ, સૌરાષ્ટ્રના આ આખા પટ્ટામાં ઓરેન્જ અલર્ટ છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં, સુરતમાં, ડાંગમાં વરસાદનું ઓરેન્જ અલર્ટ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે. આ ઉપરાંત નવસારી, તાપીમાં પણ ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે. એટલે મધ્યમથી ભારે વરસાદ અહીં વરસી શકે છે. તો હળવોથી મધ્યમ વરસાદની વાત કરીએ, યલો અલર્ટ જે સાબરકાંઠામાં આપવામાં આવ્યું છે, મહીસાગરમાં આપવામાં આવ્યું છે, છોટાઉદેપુરમાં પણ હળવો વરસાદ વરસી શકે છે, નર્મદામાં પણ યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને દક્ષિણ ગુજરાતના ભરૂચમાં પણ વરસાદનું યલો અલર્ટ અપાયું છે. અરવલ્લી, જ્યાં આપણે જોયું હતું કે પૂજાપાઠ કરાયા હતા, મહીસાગરમાં પણ ત્યાં પણ વરસાદનું યલો અલર્ટ આપવામાં આવ્યું છે. અને હવે વાત કરીએ પહેલો વરસાદને મુશ્કેલીઓ અપાર. નથી સાંભળવું આપણને ગમતું, કારણ કે આપણે વરસાદની રાહ જોતા હોઈએ અને એવું થાય કે ક્યાં વરસાદ આવ્યો અને આ મુશ્કેલીઓની વાતો કરી રહ્યા છે. પરંતુ આ પણ એક વાસ્તવિકતા છે અને વરવી વાસ્તવિકતા પણ આપને બતાવવી જરૂરી છે. જેમ શરૂઆતમાં જ કહ્યું કે વરસાદ સામે ક્યારેય કોઈ ફરિયાદ ન હોઈ શકે, પરંતુ ફરિયાદ છે એ તંત્ર સામે કે જે લોકોના પૈસાનું પાણી કરે છે. એ દ્રશ્યો અમે આપણે બતાવીશું કે જ્યાં પહેલા જ વરસાદમાં લોકોને અત્યારે હાલાકીની હારમાળાનો સામનો કરવો પડી રહ્યો છે. નસવાડીના દ્રશ્યો છે, છોટાઉદેપુરનું નસવાડી, જ્યાં ભારે વરસાદથી તારાજી જોવા મળી. ડુંગર વિસ્તારમાં રોડ ઉપર માટી ધસી પડી હતી. ડુંગર વિસ્તારમાં આ રોડ ઉપર માટી ધસી પડી હતી. કડુલી મહુડીથી ધાર સિમેલ જવાના રસ્તા પરના આ દ્રશ્યો છે. કેવી રીતે હજુ તો શરૂઆતી જ વરસાદ છે અને આ વરસાદ મુશ્કેલીઓ લઈને આવ્યો છે, પરંતુ આ લોકો રજૂઆત કરીને થાકી ગયા છે. કોઈ કામ નથી થયું અને પરિણામે દર વખતે એ ચોમાસું બદલાય છે, સિઝનો બદલાય છે, પરંતુ લોકોની હાલત તો આવીને આવી જ રહે છે. 20થી 25 એવા ગામડાઓ છે કે જ્યાંના લોકો અત્યારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. અવરજવર કરવામાં તેમને ભારે મુશ્કેલી પડી રહી છે. ઇમરજન્સી સેવા પણ ન જઈ શકે તેવી પરિસ્થિતિ છે. વારંવાર આપણે દ્રશ્યો જોતા હોઈએ છીએ કે કેવી રીતે પ્રસૂતાઓને જોડીમાં નાખીને અહીંના લોકો હોસ્પિટલ સુધી પહોંચાડતા હોય છે. તો તમે કલ્પના કરો કે જો સામાન્ય દિવસોમાં એવી સ્થિતિ સર્જાતી હોય તો પછી વરસાદમાં આ ગામવાસીઓની શું હાલત થઈ જાય. આ 21મી સદીના વિકસિત ગુજરાતના જ એક જિલ્લાની તસવીર છે અને અફસોસ કે દર વખતે આવા દ્રશ્યો આપણે બતાવતા રહીએ છીએ, પરંતુ કોઈ ફરક નથી પડતો. અને આવી જ તસવીર છોટાઉદેપુરની છે. આવી જ મુશ્કેલીઓ છોટાઉદેપુરના કોઝવેની, કે જે કોઝવે પાણીમાં ગરકાવ થઈ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. તો નસવાડીના પણ આગળ દ્રશ્યો આપણે બતાવીશું. નવીન સ્લેબ ડ્રેનનો અપ્રોચ રોડ બેસી ગયો હતો અને આ કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો. બંને દ્રશ્યો આ એક જ જિલ્લાના છે, છોટાઉદેપુરના છે. એટલે અહીંયા કેવી લોકોને હાલાકી અત્યારે ભોગવવી પડી રહી છે, કેવી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. અને દર વખતની આ સ્થિતિ છે. એવું નથી કે આ વખતે જ બન્યું હોય, પરંતુ કોઈ જ આગોતરી તૈયારીઓ નથી કરાતી અને અહીંયા વિકાસ પહોંચ્યો જ નથી અને એના પરિણામે વરસાદ જેવી સિઝનને પણ લોકો માણી નથી શકતા. લોકોએ બસ મુશ્કેલીમાં જ એ કાઢવી પડે છે. છોટાઉદેપુરમાં જ ડાયવર્ઝન ધોવાઈ ગયું. આ દ્રશ્યો કે જેના કારણે 20થી 25 જેટલા ગામડાઓને અસર પહોંચી છે, હાલાકી પડી છે અને તેમનું પરિવહન, તેમનો વાહન વ્યવહાર સંપૂર્ણપણે અત્યારે ખોરવાઈ ગયો છે. છોટાઉદેપુરના સંખેડામાં વરસાદે તારાજી સર્જી હતી. ડાયવર્ઝન ધોવાઈ જતા 25 જેટલા ગામડાઓનો વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે અને પરિણામે પશુપાલકોને દૂધ ભરાવવા જવામાં પણ ભારે હાલાકી પડી રહી છે. નવો બનાવવામાં આવ્યો હતો સ્લેબ ડ્રેન અને એ ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું આ સ્લેબ ડ્રેન માટે, પરંતુ તે ધોવાઈ ગયું છે શરૂઆતના જ વરસાદમાં અને પરિણામે વિદ્યાર્થીઓને પણ મુશ્કેલી પડી રહી છે, કારણ કે તેઓ શાળાએ નથી જઈ શકતા. પશુપાલકોને પણ મુશ્કેલી પડી રહી છે, તેઓ દૂધ ભરવા નથી જઈ શકતા. અને રાજકોટની હવે વાત કરીશું. રાજકોટમાં ગઈકાલે પણ આપણે જે દ્રશ્યો જોયા હતા એ તો આપણે બતાવીશું જ, પરંતુ રાજકોટના
મોટા મહુવા વિસ્તારમાં પણ વરસાદ બાદ હાલાકી પડી રહી છે। અનેક સોસાયટીમાં કાદવ અને ખાડામાં વાહનો ઘૂસી ગયા છે। સ્કૂલ બસ અને ટ્રેક્ટર ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। મનપામાં નવા ભળેલા વિસ્તારોમાં ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે અને પરિણામે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે। અનેક સોસાયટીમાં કાદવ અને ખાડામાં વાહનો ખૂંપી ગયા છે। પહેલા જ વરસાદમાં સુરતની શું સુરત છે। સુરત મહાનગરપાલિકાની પોલ અહીં ખુલ્લી પડી ગઈ છે। ગોડાદરા વિસ્તારમાં રોડનો એક ભાગ સંપૂર્ણપણે બેસી ગયો હતો। સુરતમાં મિડા સ્ક્વેરની સામે ભૂવો પડ્યો અને પરિણામે લોકોને મુશ્કેલી પડી। એટલો વિસ્તાર કોર્ડન કરી દેવામાં આવ્યો છે, પરંતુ કેવા મોટા મોટા શહેરોની હાલત સામાન્ય વરસાદ કરી નાખે છે એ આ સાબિત કરે છે। તો સુરતમાં જ ચોમાસાની શરૂઆતમાં જ તંત્રની પોલ ખુલી ગઈ છે। રોડ બેસી જવાને કારણે અકસ્માતની ઘટના બની હતી। રેતી ભરેલો ટ્રક છે અને એનું ટાયર રોડમાં 3 ફૂટ અંદર ઘૂસી ગયું હતું। વરસાદને કારણે રોડ નબળો પડતા આ ઘટના બની। શહેરના રસ્તાઓ કેટલા પોલા છે અને કેવી રીતે બનાવવામાં આવ્યા છે એ આ પહેલો જ વરસાદ બતાવે છે। હજુ તો વરસાદની શરૂઆત છે અને ત્યાં જ રોડ બેસી જવાને કારણે અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે। તો જરા કલ્પના કરો કે જો ભારે વરસાદ વરસે તો આ શહેરમાં કેવા અકસ્માત સર્જાઈ શકે છે। જો કે અહીંયા કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ ભારે વરસાદમાં શું સ્થિતિ સર્જાઈ શકે છે અને લોકોને કેટલી મોટી હાલાકી પડી શકે છે। અને હવે વાત ભરૂચની। ભરૂચના જંબુસર એસટી ડેપોમાં પાણી ભરાઈ ગયા હતા। એસટી ડેપોમાં તળાવ જેવા દ્રશ્યોનું નિર્માણ થયું। એસટી ડેપોમાં પાણી ભરાઈ જતા મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો અને વિદ્યાર્થીઓ અને મુસાફરો બંને મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા। જંબુસર એસટી ડેપોના આ દ્રશ્યો છે અને આ ડેપો કેવી રીતે તળાવ બની ગયો છે એ દેખાઈ રહ્યું છે અને પરિણામે લોકોને વર્ષોથી આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે જંબુસરના મુસાફરો, પરંતુ અફસોસ કે કોઈ નિરાકરણ નથી આવતું। નગરપાલિકા હવે આ જોઈને જાગશે ખરી એ સવાલ ઉઠે, કારણ કે એસટી ડેપોમાંથી વિદ્યાર્થીઓ, મુસાફરો આ તંત્રના પાપે બધા જ મુખ્ય રસ્તા પર આવી સ્થિતિમાં નીકળવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે। દ્વારકામાં પણ કઈ હાલાકી પડી રહી છે અમે આપને બતાવીએ તો દેવભૂમિ દ્વારકામાં જામ ખંભાળિયામાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। રોડ રસ્તા પર આ વરસાદી પાણી ઠેર ઠેર ભરાઈ ગયા છે, જેના કારણે રામનાથ, જોધપુર, નગરનાક વિસ્તારોમાં પાણી ભરાયા અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। તો કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદી માહોલ જામ્યો છે। લોકો ખુશ પણ છે, પરંતુ દેવભૂમિ દ્વારકામાં આ સ્થિતિમાં લોકો જાતે જ પાવડા લઈને પાણી નિકાલ માટે મંડી પડ્યા છે। આ વડોદરાના દ્રશ્યો છે જે અમે આપણે બતાવી રહ્યા છીએ। વડોદરામાં પાણી પહેલા જ રહીશો પાળ બાંધી રહ્યા છે। 1.5 ઇંચ વરસાદમાં જ વરસાદી પાણી ભરાઈ ગયા છે અને દંતેશ્વર ગામમાં મુખ્ય માર્ગ પર સ્થાનિકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જાતે જ તે લોકો પાવડા લઈને પાણી નિકાલની કાર્યવાહી હાથ ધરી રહ્યા છે અને આ વરસાદના વડોદરાના દ્રશ્યો છે। વરસાદી કાંસમાં કેવી રીતે ડ્રેનેજનું પાણી ઠાલવવામાં આવી રહ્યું છે અને પરિણામે હાલાકી પડી રહી છે। અહીંયા દુર્ગંધ મારી રહી છે, અહીંયા ગંદકીનું સામ્રાજ્ય છવાઈ ગયું છે। રોગચાળો ફાટી નીકળે તેવી ભીતિ સેવાઈ રહી છે અને ચોમાસું આવતા જ વડોદરાની આ હાલત થઈ ગઈ છે। અને છેલ્લે આ રાજકોટના દ્રશ્યો ગઈકાલની રાતની સાંજની આ સ્થિતિ છે કે જ્યારે અડધાથી 1 જ ઇંચ વરસાદમાં આરએમસીની પોલ ખુલી ગઈ। નાના મવા સર્કલના ઓવરબ્રિજમાં આવી રીતે પાણી ભરાઈ ગયા હતા। ઓવરબ્રિજ તળાવ બની ગયો હતો અને એના કારણે 2 ઇલેક્ટ્રિક બીઆરટીએસ બસ બંધ પડી ગઈ હતી। બસના ટાયર પાણીમાં ગરકાવ થઈ ગયા। એક એમ્બ્યુલન્સ પણ ફસાઈ ગઈ હતી અને તેમ છતાં ત્યાંના ધારાસભ્ય ઉદય કાનગડ બોલતા હતા કે ભાઈ આવું કંઈ તો અમારા રાજકોટમાં થયું જ નથી। એટલે આ જ સમસ્યા છે કે એમને પોતાના શહેરની શું સ્થિતિ છે, પોતાના જ લોકોની શું સમસ્યા છે એ નજરે નથી પડતી।
અને હજુ તો આ શરૂઆત છે અને ત્યાં જ આટલી બધી સમસ્યાઓ છે, અપાર સમસ્યાઓ છે. પ્રી મોન્સૂનના દાવા જ્યારે ફુગ્ગા બનીને ફૂટી રહ્યા છીએ ત્યારે આપણે આશા રાખીએ એટલે પહેલા જ વરસાદમાં અપાર સમસ્યાઓ, અપાર મુશ્કેલીઓ, મુશળધાર મુશ્કેલીઓ આપણે જોઈ. આ વરસાદ ખુશીઓ લઈને પણ આવ્યો છે, મુશ્કેલીઓ લઈને પણ આવ્યો છે અને બે તસવીરો છે, એના બે દ્રશ્યો છે. પરંતુ આપણે આશા રાખીએ કે એ ખુશીઓમાં જ રહે અને જે પણ મુશ્કેલીઓ છે એનું નિરાકરણ આવે. હજુ પણ તંત્ર જાગે.